પરિચયની પરિભાષા શું હોઈ શકે? શું એ કોઈ પરિકથાનો શબ્દ છે કે પછી રોજબરોજના જીવનમાં વપરાતો સર્વસામાન્ય શબ્દ છે? પરિચયનો સીધો અર્થ ઓળખ થાય છે, અને જ્યારે વાત ઓળખની આવે ત્યારે કોઈ જગ્યા, કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ સાથે આપણી એક ઓળખ છે એવો આભાસ થાય છે. હવે એમાં થોડો બદલાવ કરીએ, પરિવર્તન કરીએ અને ઓળખની જગ્યાએ ઓળખાણ શબ્દ વિચારીએ તો એ પરિચય કે ઓળખાણ લાભ અથવા તો લાગવગની લાલચમાં પરિવર્તન થઈ જાય છે. ત્રણેય સાચા છે ને? કેમ કે ત્યારે આપણે આ પરિચયને આપણા નજીવા કે બહુ મોટા ફાયદા માટે અથવા તો કોઈ નુકસાનથી બચવા માટેનો રસ્તો રૂપે જોઈએ છે. એટલે ઓળખાણ આપણા માટે એક ખાણ બની જાય. અને જો પરિચયને ઓળખ સુધી સીમિત રાખીએ તો વિચારવું જોઈએ કે પરિચયના પાયામાં એવું શું છે જેનાથી એનું બંધારણ થાય છે. સંવાદ અથવા તો મનમેળ કે પછી નજરથી નજરનો મેળ, આ પરિચયના પાયાના મુખ્ય મૂળભૂત કારણો બને છે. ક્યારેક તો એક સંવાદ પરિચયનું બહુ મોટું કારણ બની જાય છે, અને ક્યારેક કલાકો કે વર્ષો સુધી કરેલા સંવાદો પણ આપણી કોઈની સાથેની ઓળખ અથવા તો એની સાથેના પરિચયને ન્યાય નથી આપી શકતા. હવે સંવાદની જગ્યાએ નજરનો મેળ વિચારો કે મનમેળ વિચારો તો ક્યાંય કોઈ અજાણી જગ્યાએ, અજાણ્યા વ્યક્તિ સાથે અજાણ્યા વાતાવરણમાં એક એવી નજરની માપણી થઈ જાય અથવા તો નજરનું મેળ થઈ જાય અને આપણું મન એ આભાસમાં પરિવર્તિત થઈ જાય છે કે આ આપણું પરિચિત છે, આ આપણો પરિચય કરાવી શકે એવું વ્યક્તિ કે જગ્યા છે. અને ત્યાંથી આપણે એક નવી શરૂઆતનું સર્જન કરવા માટે તત્પર બની જઈએ કે ત્યાંથી એ નવી શરૂઆતના સર્જન માટેના બીજ લઈ આવીએ છીએ. થાય છે ને આવું આપણી સાથે? પછી આગળ શું થાય છે એ તો આપણી અનુભૂતિ અને એકબીજા સાથેના વાતચીત, વાર્તાલાપ કે પછી નક્કી થઈ શકે એવા સંવાદો આપણને આગળ લઈ જાય છે. શું તમારી દૃષ્ટિએ પરિચયની વ્યાખ્યા આ જ છે કે તમે કોઈ અલગ પ્રકારની એની પરિભાષામાં ખોવાયેલા છો? મને ચોક્કસથી જણાવો કોમેન્ટમાં. જોડાઈ રહેવા માટે ખૂબ આભાર.